एसएससी क्लासेसना રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। મિત્રો, આજનો આ વિડીયો બીકોમ સેમ 4 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો ઇકો વિષય માટે છે। આજે આપણે આમાં એક પ્રશ્ન શીખવાના છે, જે ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે, તમારો વેપાર ચક્ર। બરાબર, વેપાર ચક્ર જો કે તમે 12માં ભણી ગયેલા હશે, પણ કોવિડના વખતે તમારો બેચ જરીક ખરાબ છે। બરાબર, ચાલો તો ખબર જ છે બધાને। સ્ટાર્ટ કરીએ આપણે ચેપ્ટર। સૌથી પહેલાં તો વેપાર ચક્ર વિશે સમજી લે, અને વેપાર ચક્રમાંથી બે પ્રશ્નો છે, એક વેપાર ચક્રના તબક્કા અને વેપાર ચક્રની લાક્ષણિકતાઓ। બંને આઈએમપી સવાલ છે, જેમાંથી વેપાર ચક્રના તબક્કા 100% તમારે આ વખતે પૂછાશે એવું લાગતું છે મને। બરાબર, એટલે આ પ્રશ્ન કેવી રીતના લખવાનો જો પૂછાઈ ગયો તો તેની વાત કરવાના છે આપણે। ને જો લક્ષણો બી એકવાર વાંચી લેશો ને, આ તબક્કા વાંચેલા હશે ને તો લક્ષણો આરામથી લખાઈ તેવું જ છે। બરાબર, જો આવડત હશે તો સૌથી પહેલા ધારો કે એવું આપણે વિચારી લે કે તમને પ્રશ્ન પૂછાય છે વેપાર ચક્રના તબક્કા લખો। 6 માર્ક્સની અંદર બી પૂછાઈ શકે કે 13 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે। બરાબર, અથવા 14 માર્ક્સની અંદર બી પૂછાઈ શકે। લખવાની આવડત તમારે લખવાની છે તેમાં। સૌથી પહેલા વેપાર ચક્રના તબક્કા પૂછાયા, હેડિંગ આપવાનું વેપાર ચક્ર, અને વેપાર ચક્ર માટેની આ વ્યાખ્યા લખી દેવાની પહેલા તો, જો કે જરીક એડજસ્ટ કરીને બનાવેલી છે પણ સાચી વ્યાખ્યા છે। બરાબર, કોઈ એક સમયના ગાળા દરમિયાન દેશના આર્થિક પ્રવૃત્તિઓનો પ્રવાહ એક સરખો રહેતો નથી, તેમાં વિસ્તરણ કે સંકોચન થયા કરે છે। આવા ચક્રીય ફેરફારોને વેપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે। આ એક ફિક્સ જરીક 4 લીટીનું ગોખીને લખી દેવાનું। એના પછી આટલામાં પૂરું કરી દેવાનું નથી, શીખવાડું કે એના પછી જો સવાલની સ્ટાર્ટ કરી, વેપાર ચક્ર લખ્યું, આટલી વ્યાખ્યા લખી, પછી વેપાર ચક્ર શું છે તેના વિશે તમારે અડધું પેજ સમજાવવાનું। બરાબર, વેપાર ચક્ર શું છે તે સમજાવવા પછી સ્ટાર કરીને હેડિંગ આપવાનું વેપાર ચક્રના તબક્કાઓ। આવી રીતના જેમ મેં એરો આપ્યા છે તેવી રીતના એરો આપીને મુદ્દા લખવાના। આવી રીતના બધા મુદ્દા લખાઈ ગયા। અડધું એક પેજમાં તમે વેપાર ચક્ર સમજાવેલો હશે, નીચે મુદ્દા લખ્યો હશે, એટલે એક પેજ ભરાઈ જાય, આટલામાં જ તમારું। બરાબર, પછી પાછળના પેજમાંથી એમ એરો આપીને, હવે આમાં 4 જ મુદ્દા છે ને, તો એક મુદ્દા માટે એક પાનું ભરવાનું તમારે। બરાબર, નહીં તો તમારા 4 પાના ભરાશે નહીં, તમારે બુકની અંદર વાંચવા પડે એના માટે। બરાબર, એક એરો આપવાનું, પછી ધારો કે પહેલો મુદ્દો તમે લખે તેજી, એમ કરીને થોડુંક ડિઝાઇન કરીને બતાવી દેવાનું, પછી મુદ્દા સ્ટાર્ટ કરવાના સમજાવવાના। 3-3, 4-4 લીટીના પેરેગ્રાફ પાડીને આખું પેજ ભરવાનું, લખાણ આવી રીતના લખવાનું છે। હવે આપણે જવાબ સમજી લે। બરાબર, હવે આ પછી બધા મુદ્દા સમજાવાઈ જાય, પછી પૂરું થાય ને પછી એન્ડિંગમાં લખવાનું કે આમ ઉપરના તમામ મુદ્દા એ વેપાર ચક્રના તબક્કાઓ દર્શાવતા છે, જેને આટલું ટૂંકમાં સમજી શકાય તેમ છે, એમ કરીને કઈ બી ગપ્પા મારી મૂકવાનું છેલ્લે, એકદમ છેલ્લેની વાત છે। બરાબર, શરૂઆત તમારે આવી રીતના વ્યવસ્થિત કરવાની છે। હવે વેપાર ચક્ર શું છે તે સમજી લે। બરાબર, બજારની અંદર તમે જોયું હશે કે કોઈ વખતે બજારમાં ભાવ વધારો થતો રહે, એટલે કે તેજીની પરિસ્થિતિ હોય। બરાબર, આ તેજીની પરિસ્થિતિ છે તે માર્કેટમાં ભાવ સતત વધતો જ રહે। વચ્ચે એકાદ કાંદાની એવી પરિસ્થિતિ થયેલી છે કે જે વેપારીઓ હતા તે લોકો એક સાથે બધા કાંદા સ્ટોર કરી રાખેલા હતા, અને જેના લીધે બજારમાં કાંદા ઓછા હતા। જ્યારે વસ્તુ ઓછી હશે અને માંગ થશે તો તે વસ્તુ જેટલી ઓછી છે પ્રમાણમાં છે વસ્તુ, અને માંગ તેની વધારે છે એટલે એની કિંમત વધવા જશે। બરાબર, હવે તમને બી ખબર છે કે કોઈ પણ વસ્તુ બજારમાં 5 જ એવી એક વસ્તુ છે કે જે 5 જ છે અને તેને ખરીદવાવાળા 50 છે, તો પેલા 5 વેપારીઓ મન ફાવે તેવો ભાવ લેશે। તો આ જે પરિસ્થિતિ છે, સતત ભાવમાં વધારો થતો રહે, એને કહેવાય તેજીની પરિસ્થિતિ। બરાબર, પછી મંદીની પરિસ્થિતિ એવી કે જેમાં ભાવ સતત ઘટાડો થતો રહે, વસ્તુ કેટલી બી તમે આપો, લોકો પર પૈસા જ નહીં મળે લેવા માટે। જેમાં કોવિડની પરિસ્થિતિ, કોરોના વખતે લોકોની ઇન્કમ ઘટી ગઈ હતી, ઇન્કમ ઘટી ગયેલી છે, તમે વસ્તુના ભાવ કેટલા બી ઘટાડી દો, કપડાં કેટલા બી સસ્તા કરી દો, તમે જ્વેલરી કેટલી બી સસ્તી કરી દો, પણ લોકો લેવાના જ નથી, કેમ કે એ લોકો પાસે પૈસા જ નથી। તો આ જે છે તેજી અને મંદીની પરિસ્થિતિ છે, જે બજારની અંદર છે, બજારમાં જે વેપાર થાય છે, વેપારમાં આવી રીતના પરિસ્થિતિઓ તફાવત થતો રહે છે, અને તે તફાવત તમારો ક્રમમાં થાય। એવું નથી કે એકવાર તેજી આવી ગઈ તો તેજી જ રહેવાની છે 12 માસ કે હંમેશા માટે। બરાબર, અને એવું પણ નથી કે મંદી આવી ગઈ તો પછી મંદી પછી સુધારા તરફ તમે વધવાના નથી, ફોકસ નથી લેતું। બરાબર, ચાલો તો એવી રીતના છે, કોઈ પણ પરિસ્થિતિ તમારી ફિક્સ રહેવાની નથી કે તમારી એ જ પરિસ્થિતિ રહેશે, સમય સંજોગો પ્રમાણે એ બદલાયા કરતી રહી। તો આ જે તબક્કાવાર ફેરફાર થયા કરે તેને વેપારના ચક્રો કહેવાય। એક વખત બજારમાં તેજી આવશે તો તે તેજી હંમેશા નહીં રહેશે, થોડુંક પાછું ઘટતું જશે, તે ઘટતી ઓટની પરિસ્થિતિ આવશે। બધું તમને ડિટેલમાં બી સમજાવો। બરાબર, ઓટની પરિસ્થિતિ આવશે, અને ઓટની પરિસ્થિતિની શરૂઆતની સાથે એ પતવા સુધી મંદીની પરિસ્થિતિ ચાલુ થઈ જશે, અને મંદીની પરિસ્થિતિમાં તમે એડજસ્ટ કરીને તમે એટલે આપણે નહીં, સરકાર પછી વેપારીઓને એવી રીતના એ લોકો એડજસ્ટ કરીને પછી સુધારણા તરફ થશે, અને સુધારાલક્ષી પરિસ્થિતિ પાછી આવી જશે, અને પછી પાછું તમારું તેજીની પરિસ્થિતિ જશે। આવી રીતના છે ને તમારું ચક્રકાર પરિવર્તન બજારમાં ચાલ્યા કરે। હવે આટલું જે મેં બોલ્યો ને તે તમે અહીંયા વ્યાખ્યા પછી એડજસ્ટ કરી શકે, જેટલું યાદ રહ્યું હોય, જેવી રીતના વાક્ય રચના લખાય તેવી રીતના યાદ કરીને લખવાનું, આજે મેં બોલી ગયો તે। બરાબર, એના પછી આ મુદ્દા લખ્યા તમે, અને હવે એક મુદ્દા સમજાવવાનો છે। હવે એ લોકોએ મુદ્દાની શરૂઆત સુધારણાથી કરેલી છે, પણ
હવે સૌથી પહેલાં બજારમાં તેજીની પરિસ્થિતિ સમજાવો ને તે પછી સ્ટેપ બાય સ્ટેપ તમે સરખી રીતના સમજાવી શકો. અને તેજી માટે એ લોકોએ શબ્દ વાપરેલો છે વિસ્તરણ. વિસ્તરણ કરતાં તમને તેજીમાં સૌથી વધારે વધુ ખબર પડે, બરાબર. મંદીની જગ્યાએ એ લોકોએ શબ્દ વાપરેલો છે સંકોચન, પણ સંકોચનની જગ્યાએ તમને મંદી વધારે ખબર પડે. તો આ બંને સમાનાર્થી શબ્દો છે, બરાબર. આવી રીતના મુદ્દા લખ્યા. હવે સૌથી પહેલાં તેજીની પરિસ્થિતિ સમજીએ. તેજીની પરિસ્થિતિમાં શું થાય? લોકો કોઈ પણ વસ્તુની માંગ વધારવા માંગે. જેમ કે એક પરિસ્થિતિ કે કોરોના વખતે લોકોને ખાવા પીવા માટેની સૌથી વધારે તકલીફ હતી, બરાબર. જેમાં એ લોકો એક સામટા ઘઉં ચોખા ભરાઈ લેતા હતા. તો તે ટાઈમે ઘઉં ચોખા અને આવી રીતના અનાજ ખાવા પીવાની વસ્તુની માંગ વધવા લાગેલી. હવે એ વસ્તુની માંગ વધવા લાગેલી તો લોકો જો એમ નોર્મલી કુટુંબ લોકો 5 થી 10 કિલો લેતા હશે તો તે લોકો બી સિક્યોરિટી માટે 50 થી 60 કિલો લેવા લાગ્યા. તો હવે આવી રીતના એક કુટુંબની વાત નથી, દરેક લોકો વધારવા માંગેલી પોતાની માંગ. તો આવી રીતના એ લોકો એક સામટી માંગ વધારવા લાગ્યા, પણ તેની સામે ઉત્પાદન થોડી વધવાનું. હવે કોરોનાની પરિસ્થિતિ આવી તો હમણાં થોડી તમારા ચોખા કે ઘઉં ઉત્પાદન થઈ જાય છે, તેના માટે તો સમય જોઈએ, બરાબર. એટલે માંગ જેટલા પ્રમાણમાં વધતી જતી હતી તેટલા પ્રમાણમાં બજારમાં વસ્તુ આવતી નહીં હતી, બરાબર. તો તે પરિસ્થિતિને તમારી તેજીની પરિસ્થિતિ કહેવાય. કેમ કે હવે પહેલા લોકો જેટલી વસ્તુની માંગ કરશે તે વેપારીઓ તેનો ભાવ વધારવા લાગી જશે, બરાબર. એટલે એ જેમ જેમ માંગ વધે તેમ તેમ વસ્તુની કિંમત પણ વધતી જવાની છે તમારી, બરાબર. તો આ પરિસ્થિતિ તમારી તેજીની પરિસ્થિતિ છે. હવે તેજીની પરિસ્થિતિમાં લોકોને રોજગારી, હવે આવી રીતના માંગ વધી તો લોકો નવા નવા એકમ બી સ્થાપવા લાગે, બરાબર. ખેડૂતો, આ મેં ફક્ત એક જ વસ્તુનું ઉદાહરણ આપ્યું, ખાવાની વસ્તુ. તેવી રીતના બધી વસ્તુમાં થાય, બરાબર. પ્રોડક્શનમાં, બરાબર. પછી તે રીતના કપડામાં કે કોઈ પણ પરિસ્થિતિમાં થઈ જાય, તેના માટે કોઈક નિશ્ચિત સંજોગો જોઈએ. હવે વેપાર ચક્રના 4 પ્રકાર છે પાછા, બરાબર. વેપાર ચક્રના 4 પ્રકારમાં કે લગભગ દીર્ઘકાલીન ઘટકો, મોસમી ઘટકો કે એવા કંઈ ઘટકો આવતા છે, તે પ્રમાણે છે મારા વેપાર ચક્રમાં ફેરફાર થતા હોય. ધારો કે કોઈ એવી વસ્તુ છે જે અમુક જ મોસમમાં મળતી છે, બરાબર. તો એ અમુક મોસમમાં મળતી વસ્તુઓ તે મોસમ આવે તો તે પ્રમાણે તેની માંગ વધતી જાય, બરાબર. એ મોસમ પૂરી થાય પછી એની માંગ પાછી ઘટવા લાગે આપમેળે. તો આવી પરિસ્થિતિઓના લીધે બજારમાં ભાવમાં વધારો થતો રહે. આ ભાવ વધતો જાય તો લોકો ઇન્વેસ્ટ કરવા લાગે, એટલે કે નવા નવા એકમ સ્થાપવા લાગે. હવે નવા એકમ સ્થાપવા માટે એ લોકો લોન લેશે એટલે બેંકમાંથી ધિરાણ આપવામાં આવશે. આવી રીતના તમે ઇકોમાં આવી રીતના સમજાવવા પડે તમારે, બરાબર. તો બેંકમાંથી ધિરાણ લેશે એટલે એ લોકોને વ્યાજ રૂપી ઇન્કમ પ્રાપ્ત થશે. આવી રીતના બધા ધીરે ધીરે ઉપર જશે. લોકો જેટલી વધારે એકમ સ્થાપશે એટલે લોકોમાં રોજગારી વધશે. રોજગારી તો ખબર પડે, લોકોને જોબ મળવાની એટલે એ લોકોની ઇન્કમ વધશે એટલે ફરી પાછું એ લોકો વસ્તુ લેવા પાછળ થશે. એટલે આ તેજીની પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિ થાય. આજે મેં બોલી ગયો ને તે તમારે ગુજરાતીમાં લખવાનું છે ત્યાં, બરાબર. આવી રીતના જ લખવાનું છે, એક પેજ તો આરામથી આમાં ભરાઈ જાય. ચાલો, તો આ તેજીની પરિસ્થિતિ છે. ચાલો, હવે આવી રીતના એ લોકો વધતા ગયા. એક ટાઈમે એવો આવશે કે એનાથી વધારે એ લોકો વધશે નહીં. ઉત્પાદનના સાધનો મોંઘા થઈ જશે. હવે તમે વિચારો, બેંકમાંથી લોન બધાને જ જોઈએ છે, તો બેંકવાળા બી પૈસા ક્યાંથી લાવવાના? તો એ લોકો ઇન્ટરેસ્ટનો રેટ વધારી દેશે. આ ઇન્ટરેસ્ટનો રેટ વધારી દે પછી લોકોને જમીન જોઈશે ઉત્પાદન કરવા માટે, તો જમીન બી લિમિટેડ છે, તો એ જમીનનો ભાવ વધવા લાગશે. આવી રીતના બધી વસ્તુનો ભાવ વધવા લાગશે તો વેપારીઓને નફો ઓછો થશે, બરાબર. ખબર પડે છે? ભાવ વધશે તો નફો ઓછો લાગશે એટલે એ લોકો ઇન્વેસ્ટ કરવાથી પાછળ ખસવા લાગશે, બરાબર. તો ધીરે ધીરે તેજીની પરિસ્થિતિ ઘટતી જશે. લોકો વધારે વસ્તુની માંગ કરવાનું બંધ થતું જશે. મતલબ બજારમાં આવી રીતના થાય છે, બરાબર. એ કંઈ ખીચામાંથી નથી મૂકતો મેં. હવે આ તેજીની પરિસ્થિતિ ધીરે ધીરે ઘટતા ઓટની પરિસ્થિતિ પર આવશે. ઓટની પરિસ્થિતિ એવી હોય કે જે તેજીની પરિસ્થિતિને કંટ્રોલ કરતા ધીરે ધીરે નોર્મલ થતી પરિસ્થિતિ જાય, બરાબર. હવે લોકો વસ્તુ ઉત્પાદન માટેની વસ્તુ લેશે નહીં, માંગ થોડી ઘટવા લાગશે. આવી રીતના ધીરે ધીરે પરિસ્થિતિ નીચે આવતી જશે. લોકો રોજગારી ઘટવા માંડશે, ઉત્પાદનના સાધનો સસ્તા થવા માંડશે, લોન લેવાની ઓછી થઈ જશે, ઉત્પાદન કાર્ય ઓછું થઈ જશે. આવી રીતના લોકોની માથાદીઠ આવક ઘટતી જશે. આમ ધીરે ધીરે પરિસ્થિતિ ઓછી આવશે. અને એ ઓછી આવતા પરિસ્થિતિ ક્યારે મંદીની પરિસ્થિતિમાં પરિણમી જશે ને તે નહીં ખબર પડે, બરાબર. મંદીની પરિસ્થિતિમાં ભાવ ઘટવાની સાથે એટલી ઘટી જશે લોકોને રોજગારી નહીં મળશે. કોરોનાના સમયમાં લોકો ઘરે એમ જ બેસી રહેલા હતા, બરાબર. તો તે કોરોનાની પરિસ્થિતિમાં લોકોને રોજગારી મળતી નહીં હતી, પૈસા નહીં આવતા હતા. તો બજારમાં તમે વસ્તુ કેટલી બી સસ્તી કરી લો, બરાબર. કોઈ એક વ્યક્તિ 100 રૂપિયા કમાતો છે, બજારમાં તમારી કોઈ વસ્તુ 5000ની વસ્તુ છે. હવે એ 5000ની વસ્તુ તમે ઘટાડીને 3000ની બી કરી દો, પણ આ 100 રૂપિયાવાળો તો તમારે 3000ની વસ્તુ લઈ જ નહીં શકવાનો ને. તો આ રીતના મંદીની પરિસ્થિતિ હોય. મંદીની પરિસ્થિતિમાં ભાવનો સતત ઘટાડો થતો રહે તો પણ માંગ તમારી ઘટતી રહે, રોજગારીમાં ઘટાડો થાય, જેના લીધે તમારા વ્યક્તિની માથાદીઠ આવકમાં ઘટાડો થાય અને પરિણામે પાછી માંગમાં ઘટાડો થાય, બરાબર. આવી રીતના તમારી મંદીની પરિસ્થિતિ ચાલતું રહી. મંદીની પરિસ્થિતિમાં
લોકો ઉત્પાદન કરવાનું ઓછું કરી દે, કેમ કે જે વસ્તુ ઉત્પાદિત પડી રહેલી છે તે જ લોકો ખરીદતા નથી, તો પછી નવું ઉત્પાદન કરીને કોઈ અર્થ નહીં મળે, બરાબર. તો આવી રીતના મંદીની પરિસ્થિતિમાં આવી પરિસ્થિતિ થતી રહી, બરાબર. હવે આ મંદીની પરિસ્થિતિમાંથી સુધારા તરફ વધવામાં આવે, બરાબર. સુધારણાની પરિસ્થિતિ જે તમારો પહેલો મુદ્દો લીધેલો છે તે મંદી પછીની પરિસ્થિતિ છે. મંદીની પરિસ્થિતિ બી પાછી હંમેશા રહેતી નથી. ધીરે ધીરે કોઈક ને કોઈક એમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવે. પછી લોકોને નોકરી આપવા માટે સરકારથી યોજના બહાર પાડવામાં આવે. એક વખતે 1930માં લગભગ વિશ્વ મહામંદી દિવસ એવો કહ્યો હતો. તે વિશ્વ મહામંદી આવેલી જે આખા વિશ્વમાં મંદીની પરિસ્થિતિ સ્થપાયેલી હતી, જેમાં અમેરિકાથી લગભગ સ્ટાર્ટ થયેલી હતી ને બધા દેશે મંદીનો સામનો કરેલો. તે ટાઈમે આપણે લગભગ આઝાદ થયેલા નહીં હતા, તે ગુલામીમાં જ હતા. તે ટાઈમે આપણે મંદીની પરિસ્થિતિને સહન કરેલ છે. લોકો અનાજ લેવા માટે કિલોમીટર સુધી લાંબી લાઈન લગાડતા, ત્યારે જઈને એ લોકોને અનાજ મળતું, તે બી દિવસનું ખાવા પડતું. આવી પરિસ્થિતિઓમાંથી બી આપણે બહાર આવેલા છે, બરાબર. તો આ મંદીની પરિસ્થિતિ છે, ધીરે એને સુધારા તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે. નવી યોજના બહાર પાડવામાં આવે. આ યોજનાઓ બહાર પડીને પરિસ્થિતિને સુધારવામાં આવે એટલે ભાવ કંટ્રોલ થાય, લોકો ખરીદવામાં પાછા નોર્મલ થઈ જાય, ઉત્પાદનના સાધનોનો ભાવ વ્યવસ્થિત થઈ જાય, વ્યાજની ઇન્કમ બરાબર પ્રાપ્ત થતી જાય, લોકોને રોજગારી મળવા લાગે, જેના લીધે એ લોકોની માથાદીઠ આવક વધવા લાગે. હવે આ ધીરે વધવાની સાથે પાછું તેજી તરફ વધી જાય, બરાબર. આ જે પરિસ્થિતિ વધવા માંડે તે પાછી તેજી તરફ વધવા માંડે, પછી તેજી પછી પાછું ઓટ, મંદી, પાછું સુધારણા, આવી રીતના ચક્રાકાર પ્રવાહ ચાલ્યા જ કરતો રહે, બરાબર. તમને આકૃતિમાં આમ આલેખ તરીકે કઈ આપેલું છે, દેખાય છે કે અહીંયા? હા, આ બાજુ બતાવો. ચાલો, એમ કરીને એક આલેખ આપ્યું છે, જેમાં નીચેની પરિસ્થિતિ સુધારણાની છે, બરાબર. અહીંયા સુધારણાની પરિસ્થિતિ છે. આ સુધારણાની પરિસ્થિતિથી ધીરે ભાવ વધતો જાય ને આ તેજી તરફ વધે, બરાબર. તેજીની પરિસ્થિતિ હોય, તેજીની પરિસ્થિતિ નોર્મલ થતી જાય ને અહીંયા ઓટની પરિસ્થિતિ આવે, બરાબર, જેમાં ભાવ કંટ્રોલ કરવાની પરિણામ આવે. ચાલો, ઓટની પરિસ્થિતિથી પાછો ભાવ ઘટવા લાગે ને અહીંયા મંદીની પરિસ્થિતિ સર્જાય, અને પાછું સુધારણા, તેજી, ઓટ, મંદી ને એવી રીતના તમારું ચક્રાકાર પ્રભાવ ચાલ્યા જ કરતો રહે. આવી રીતના બજારમાં આ પરિસ્થિતિ કોઈ ચોક્કસ નથી, બજારમાં ક્યારે બી આવી શકે, કોઈ પણ સંજોગોમાં આવી શકે, બરાબર. તો હવે આ જેટલું બોલી ગયો 12-13 મિનિટ કે જેટલા બી થયેલું હોય, તે બધું તમે એકવાર વાંચશો ને તો વધારે મગજમાં ઘૂસશે. આ વિડીયો જોવા પછી વાંચજો, પહેલાં નહીં વાંચવા બેસી જતા, એટલે પછી પેલું વાંચેલું તમને મગજમાં ઘૂસશે કે કેવા શું માંગતા છે એ લોકો, બરાબર. અને છેલ્લે એન્ડ કરવાનું પ્રસ્તાવના, જેવી રીતના પ્રસ્તાવનાથી તમે સ્ટાર્ટ કરશો તેવી રીતના એન્ડ કરવાનું તમારે સમાપનમાં, કે આમ ઉપરના તમામ જે મુદ્દાઓ છે તે વ્યાપાર ચક્રના તબક્કાઓ દર્શાવે છે. શરૂઆત તેજીથી થાય છે, તેજીથી ધીરે ઓટની પરિસ્થિતિ તરફ બજાર પ્રયાણ કરે છે, પછી એના પછી મંદીની પરિસ્થિતિ આવે છે, અને મંદીની પરિસ્થિતિથી સુધારણા, એમ કરીને આ ચક્રાકાર પ્રવાહ બજારમાં ચાલ્યા કરે છે. આ એક અંદાજી પ્રવાહ છે, તેને કોઈ નિશ્ચિત કે ચોક્કસ માપ મેળવી શકાતું નથી, તેના કોઈ ચોક્કસ કારણો મેળવી શકાતા નથી. કોઈ એક જ કારણ નહીં હોય, અનેક કારણો હોઈ શકે, કોઈ બી કારણ હોઈ શકે. આપણે તો એક કોવિડને કેન્દ્રમાં રાખી મૂકેલું છે, પણ એ કોવિડના કારણે પાછું હોસ્પિટલમાં કેટલા બધા ખર્ચાઓ થવા લાગ્યા લોકોને. એટલે કદાચ એવું મેં જેમ તમને કહ્યા કરું કે ઇન્કમ ઓછી રહી એટલે માંગ ઘટે, પણ કદાચ ઇન્કમ એટલી જ રહી પણ ખર્ચા બીજી દિશામાં થવા લાગ્યા. તો જેમ કે કોરોના વખતની જ વાત કરીએ, લોકોની ઇન્કમ 25,000 હતી, અમુક લોકોની ઇન્કમ 25,000 જ હશે, પણ તે પછી બી એ લોકોએ અમુક વસ્તુની માંગ ઘટાડવા લાગી. હવે 25,000 વાળામાંથી ફેમિલીમાંથી કોઈ માંદું પડ્યું, તો એ માંદું પડવા માટે એ લોકોએ હોસ્પિટલમાં ખર્ચો કર્યો, એ લોકોને આખા જીવનની જમાપૂંજી પૂરી થઈ ગઈ, તો એ લોકોના શોખ આપમેળે જ ઓછા થઈ જવાના, એટલે માંગ તેમાં બી પાછી ઘટવા લાગવાની. આવી બધી દુનિયાભરની પરિસ્થિતિ આવે જે તમે પોતે મગજમાં બનાવીને કંઈ બી લખી શકે તા. મતલબમાં ટૂંકમાં તેજી, મંદી, ઓટ અને સુધારણા આવવા જોઈએ. તેમાં આ છે તમારો, જો 13 માર્ક્સમાં પૂછાઈ જાય ને તો આ સવાલ તમે ફાવી જવાના છે, બરાબર. 99-100% તમને કેમ આ પ્રશ્ન જોવા મળવાનો જ છે. જો તે બી યાદ રાખજો, તબક્કાની પૂછાયા તો લક્ષણો 100% પૂછાશે. આમાં કેવું થતું છે ખબર, એક વર્ષે લક્ષણ પૂછાય, બીજા વર્ષે તબક્કા પૂછાય, એના પછી લક્ષણ પૂછાય, તબક્કા પૂછાય, હવે છેલ્લા વર્ષે લક્ષણો પૂછાય છે, તો આ વર્ષે તબક્કા પૂછવાની શક્યતા વધારે છે. તો બી લક્ષણો વાંચી રાખવાના, પણ જો લક્ષણો નહીં વાંચ્યા હોય ને તો આ જ જે છે મુદ્દાની લખવાના, પછી સળંગ લખવાનું. જેટલા વાક્ય અહીંયા બોલી ગયા ને તે બધું તમે એમાં લખી શકે, બરાબર. તો આવી રીતના છે. તમારા સૌથી પહેલું થિયરીનું લગભગ ઇકો જ છે, તો ઇકોના જેટલા બી પ્રશ્નમાંથી કરાવાશે તેટલા કરાવીશ, પણ ગેરંટી નહીં આપી શકું કે તમારું બધું જ ચલાવી મૂકા, કેમ કે સમય પૂરતો જ છે આપણી પાસે બી, બરાબર. તો આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. અને કોઈએ પણ ટ્યુશનની જરૂર હોય 11-12 ઉદવાડાની અંદર, અને કોલેજનું તમારું પાર્ટીની અંદર મળી જશે, બરાબર. સંપર્ક કરવાનો રહેશે તમારે. ચાલો, થેન્ક યુ સો મચ.